વિઝા એજન્ટ આ વર્ડ જયારે કોઈ બોલે ને એટલે માઇન્ડ સીધું કહી દે કે હું છેતરાઈ ના જાઉં. કોઈ બી ક્લાયન્ટ હોય એટલે એવું જ આવે કે મારી જોડે છેતરપિંડી ના થઈ જાય, કેમ કે એટલા લોકો અત્યાર સુધી ઠગી ગયા છે, એટલા લોકો અત્યાર સુધી બિચારા ક્લાયન્ટ છેતરાઈ ગયા છે. એટલે તમારે જયારે છેતરવાથી બચવું હોય ને ત્યાં સૌથી પહેલા તમારે જે કંપનીમાં તમે કામ આપો છો એની રેપ્યુટેશન જો. હવેની ડિજિટલ એજમાં જે કંપનીનું ઓનલાઈન પ્લેટફોર્મ બહુ સારું છે, બહુ જ એકદમ રિવ્યુઝ બહુ સારા છે, ઇન્સ્ટાગ્રામ પ્રેઝન્સ બહુ સારું છે, બધા ડિજિટલ માધ્યમ પર પ્રેઝન્સ સારી છે, જે બહુ બધી જગ્યાએ ફીચર થયા છે, એવી કંપનીઝ પાસે જાઓ, કેમ કે તમારી જોડે કંઈ બી ખોટું કરતા પહેલા 10 વાર વિચારશે. સેકન્ડ, તમે એ કંપનીના જૂના ક્લાયન્ટ્સની તપાસ કરો કે કેટલા લોકો એ કંપનીમાંથી બહાર ગયા છે. જેવી રીતે અમારી કંપની છે, અમે લોકો જેટલા લોકોને બહાર મોકલ્યા છે બધા લોકોને અમે ઇન્સ્ટાગ્રામ પર ટેગ કર્યું છે કે તમે એમને મેસેજ કરીને પૂછી શકો કે તમારો ગોલ્ડન ફ્યુચરનો એક્સપિરિયન્સ કેવો ગયો હતો. આવું ઇન્ડિયામાં કોઈ કંપની નથી કરતી. હું તમને બેટ આપું, લોકો એવું કે પૈસા ભરો પછી અમે તમને નંબર આપીશું. અમે લોકો પૈસા ભર્યા વગર એમને ફ્રી માહિતી માટે બી તમને ટેગ કરી આપ્યા છે લોકોને કે તમે એમની પાસે જાઓ. હવે આજે કોઈ કંપની સાચું કામ કરતી હશે તો એના કોઈ વિઝા બ્લર નહીં હોય, એ તમારી જોડે કોઈ બી વાત છુપાવશે નહીં. ક્યારે એવું નહીં કે ભાઈ પૈસા ભરો પછી આ દેખાડશું, આ કરો તે કરો. એ બધું હું અગર સાચું કામ કરું છું તો મારું બધું બહાર હશે, ખુલ્લામાં હશે, લાઈફ એક ઓપન બુકની જેમ હશે. એટલે જે કંપની તમને આવી મળે એ જ કંપનીમાં તમે જાઓ.